નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. મિત્રો કેમ છો બધા? કેમ ચાલે છે તૈયારી? તો મેં કીધું હતું કે જ્યાં લગી તારીખ ના આવે ને ત્યાં લગી આપણે તૈયારીમાં કોઈ આપણે સમજવાનું છે કે આ રવિવારે, પણ તો હવે તારીખ આવી ગઈ. પણ મિત્રો હવે તારીખ છે 5. તો સર હવે આપણે શું પ્લાનિંગ કરવું જોઈએ? બધાનો પ્રશ્ન આવો. એટલે આપણે ગઈકાલે લાઈવ વિડીયો લીધો, લાઈવ વિડીયો લીધો કે હવે કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ. તો મિત્રો ટેકનિકલમાં છે ને હવે શું કરે ખબર તમને? પેલા તો મિત્રો તમે જે મોક ટેસ્ટ છે ને હું એમ કહું ને 18-20 દિવસે રોજ એક પેલા મોક ટેસ્ટ આપો ડેઈલી. એક મોક ટેસ્ટ ને એમ કે 100 ક્વેશ્ચન આપણને આવડી જવા જોઈએ. પેલા તો આ પ્લાનિંગ કર્યું. પછી એમાં જે ટેકનિકલના પ્રશ્નો આપેલા છે એમાં ટોપિક છે, એમાં લગભગ 18 જેવી ટેસ્ટ છે. 18 ટોપિક છે. એક એક ટોપિક કરતા જાઓ. ઈડી કરો, WCS કરો, બરાબર, કમ્પ્યુટર કરો અને વ્યવસ્થિત આયોજન કરો. એટલે મિત્રો આ આયોજન અને બીજું એને થઈ ગયું છે રિવિઝન. મિત્રો આપણે જે 7,500 પ્રશ્નોની જે બુક છે ને, બરાબર, 18 દિવસ છે. તમે કદાચ 15 ગણો ને 15 તો 15 પંચા થાય 75. એટલે રોજના ખાલી 500 ક્વેશ્ચન મિત્રો કરશો ને તો આ બુક તમને આખી આવડી જાય. અને મિત્રો આજે આપણી જે ટેકનિકલની ઈ બુક છે ને, તો ઈ એકવાર ઈ હવે તો તમારે રિવિઝન કરવા માટે પણ ટાઈમ છે. કારણ કે ઈ આપણે એમ કહીએ ને કે ઓલું MD MME ટેટનું બધું આમાંથી. અને મિત્રો આ આપણી ઇરરલેસ બુક છે, જેમાં એક પણ ઇરર નથી. અને ક્રીમ છે, તમે કોરું માખણ એમ કહી શકાય એમ. આવું પરફેક્ટ કોઈ જગ્યાએ નથી. કારણ કે જેટલા છોકરાના રિવ્યુ આવ્યા છે બધા એમ કીધું છે. તો મિત્રો જેટલા નતા જોડાયા ને અમારી જોડે તે હવે જોડાઈ જાઓ. હવે તમારી પાસે ટાઈમ છે, સિલેક્શન મેળવવા માટે ટાઈમ છે મિત્રો. કારણ કે પેપર જો 1600 જગ્યા છે, હવે ગયા વખતેની જેમ જગ્યા આ વખતે ખાલી ન રહે એના કરતાં આપણને મળી જાય તો શું વાંધો છે એમ. એટલે મિત્રો થોડું હવે લડી લેવાના મૂડમાં છે ને અમારી સાથે જોડાઈ જાઓ. હજી મિત્રો કહું છું, તમે આ કન્ટેન્ટ જો ડેમો કોપીને બધું મૂક્યું છે અને બહુ રિઝનેબલ રેટ, માર્કેટમાં સૌથી ઓછો રેટ આપણો છે. અને ક્રીમ મૂક્યું છે એમ. એટલે મિત્રો આ મોક ટેસ્ટનું પૂરું કરો, બરાબર, એની વ્યવસ્થિત તૈયારી. અને મિત્રો મોક ટેસ્ટ જેને આપી ને એટલું યાદ રાખજો, એને પરીક્ષામાં એનો કંઈક શું કે ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. નેગેટિવ એનું માર્ક ઘટી જશે, બરાબર, ટાઈમિંગનું મસ્ત એવું અરેન્જમેન્ટ થશે, જે આવડતું છે બધું થઈ જશે. એટલે એ એક જોજો મિત્રો. તો મિત્રો હવે આપણે ચાલુ કરીએ. આપણો પહેલો શું કહેવાય કે પ્રશ્ન ટેકનિકલમાં. તો કે ભાઈ અલ્ટરનેટરમાં એસી થી ડીસી રૂપાંતર કરતી વખતે કોનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો એક બે વસ્તુ આવશે, એસી થી ડીસી અને બીજું આવે ખબર મિત્રો, ડીસી ટુ એસી. એસી ટુ ડીસી એને કહેવાય કન્વર્ટર. શું કહેવાય? કન્વર્ટર. આપણો જે મોબાઈલ ચાર્જર છે એ કન્વર્ટરમાં આવે. અને ડીસી ટુ એસી એટલે ઇન્વર્ટર, સોલાર ઇન્વર્ટર આવી છે, ઇન્વર્ટર, બરાબર. લાઇટ જાય ત્યારે આપણે ઇન્વર્ટર ને બેટરી. હવે આ બધામાં જે કોમન છે ને એ શું છે ખબર મિત્રો? આ છે સાહેબ. આ તમે શું દોર્યું છે મિત્રો? આનો સિમ્બોલ આપણે ખબર હોવી જોઈએ. આ છે ડાયોડ. અને શું કહેવાય ભાઈ? ડાયોડ. મિત્રો આનો સિમ્બોલ પણ આપણને આવડવો જોઈએ. જો એક અલ્ટરનેટર રેક્ટિફાયર સામાન્ય ડાયોડનો ઉપયોગ કરીને વૈકલ્પિક એસી એટલે અલ્ટરનેટિંગ કરંટને ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરિત કરે છે. મિત્રો આ જો આપણે ડાયાગ્રામ બનાવેલો છે, ફૂલ વેવ, બરાબર, પૂરેપૂરું. રેક્ટિફાયર પ્રવાહને ફક્ત એક જ દિશામાં, ટૂંકમાં આપણો જે ડાયોડ છે એક દિશામાં પ્રવાહને કરંટ થાય, બીજામાં એ બ્લોક કરતું હોય એટલે ડાયોડ. એના પછી પેટ્રોલ એન્જિનમાં ફ્યુઅલ વેપોરાઇઝ કરી તેને હવા સાથે મિશ્ર કરતી ડિવાઇસ કઈ છે? તો પેટ્રોલ એન્જિનમાં જો મિત્રો એક સ્પાર્ક પ્લગ, પેટ્રોલ એન્જિનમાં ખબર છે બધાને સ્પાર્ક પ્લગ હોય, એમાં જે ફ્યુઅલનું મિશ્રણ કેવા થાય છે? તો એ કઈ થાય છે? કાર્બ્યુરેટર. તમે ઘણીવાર આપણે મિત્રો એવરેજ ઓછી આવતી તો આપણે એની પાસે જઈએ તો ભાઈ કાર્બ્યુરેટરનું સેટિંગ કરી દે ને. તો શું છે, કાર્બ્યુરેટરમાં એવરેજ વધારે આવતી તો એનું સેટિંગ કરે કે વધારે પંપ વધારે ફ્લો કરે કે ઓછો ફ્લો કરે કે એર વ્યવસ્થિત મિશ્રણ. એ તો તમારો એવરેજ માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો કઈ છે? કાર્બોરેટર, બરાબર. ઉતાળે ફ્યુલ ફિલ્ટર કે એવું બધું લખાય ન જાય. તો મિત્રો આ કાર્બોરેટર છે, બેઝિક કાર્બોરેટર. અહીંયાથી મિત્રો આમાં શું છે કે અહીંયાથી આપણું ફ્યુલ જાય, પેટ્રોલ જાય, અને અહીંયાથી પેન્સમાંથી હવા આવે જે ચોખ્ખી થઈને એટલે અહીંયાથી બેનું મિશ્રણ થાય અને પછી આપણું કામ થાય. કાર્બોરેટર એક ઉપકરણ છે જેનો ઉપયોગ પેટ્રોલ એન્જિનમાં હવા અને બળતણને એન્જિન સિલિન્ડરમાં પ્રવેશતા પહેલા મિશ્રિત કરવા માટે થાય છે. ડાયરેક્ટ નહીં, બેને મિશ્રણ કરી. આ મિશ્રણ દહન માટે મહત્વપૂર્ણ છે અને કાર્બોરેટર એન્જિનની કામગીરીને શ્રેષ્ઠ બનાવવા માટે યોગ્ય હવા બળતણની ખાતરી કરે છે.
એના પછી સ્ટીલ રૂલ એ કયા પ્રકારનું સાધન છે? સ્ટીલ રૂલ, બરાબર, તો એ તો આવડે જ છે. માર્કિંગ, કટિંગ, મેજરિંગ, તો શું આવશે મિત્રો? એક મેજરિંગ. મિત્રો ઘણા આમાં માર્કિંગ લખે છે પણ માર્કિંગ આવશે નહીં. શું આવશે? મેજરિંગ. તો મિત્રો આપણે ઈ બુકમાં છે ને જે આ સ્ટીલ રૂલ છે આની બહુ મસ્ત આ ઈ બુક છે આપણે, બહુ મજા આવશે કારણ કે મેં છોકરાનો રિસ્પોન્સ આવ્યા કે સાહેબ ઈ બુક ખરેખર એમ કંઈક અલગ છે, એમ કંઈક યુનિક, એમ માર્કેટમાં સૌથી બેસ્ટ. રૂલના પ્રકાર: સ્ટીલ રૂલ. સ્ટીલ રૂલ એ સ્પ્રિંગ સ્ટીલ અથવા કયા સ્ટીલમાંથી? સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલી હોય છે. સ્ટીલ રૂલ સામાન્ય રીતે 150 mm, 300 mm, 600 mm. mm એટલે મિત્રો મિલીમીટર. આ કોમન સાઇઝ છે. નાની હોય તો 150 ની આવે, 300 ની આવે, કોમન સાઇઝ છે. સ્ટીલ રૂલની ચોકસાઈ કેટલા? 0.5 mm. મિનિમમ કેટલું માપી શકે? 0.5 mm થી નીચે માપી શકતું નથી. સ્ટીલ રૂલમાં ઉપરની તરફ મેટ્રિક પટ્ટીમાં તથા નીચેની તરફ બ્રિટિશ પટ્ટીમાં આંકન કરેલું હોય છે, જેમાં એક છેડે 1 ઇંચના 8 ભાગ, બીજા છેડે 64 ભાગ કરેલા હોય છે. સ્ટીલ રૂલ છે જો આને પકડવા માટે રાઉન્ડ હોલ ડિઝાઇન, હેંગ કરવા માટે કેલિબ્રેશન ક્લિયર, પછી સ્ટેનલેસ કાસ્ટિંગ. પછી સોલ્ડરિંગની સપાટી ઉપર ફ્લક્સનું કાર્ય શું? મિત્રો આપણે સોલ્ડરિંગ કરતા હોય તો પહેલા આપણે ફ્લક્સ લગાડીએ, તો એ શું કામ લગાડવામાં આવે છે મિત્રો? ધુમાડાને કંટ્રોલ કરવા માટે, બૂર દૂર કરે, સોલ્ડરને ગરમ કરે, ઓક્સાઇડ દૂર કરે. તો એ શેના માટે છે મિત્રો? ઓક્સાઇડને દૂર કરવા માટે એનો ઉપયોગ થાય છે. શું કરવા માટે? ઓક્સાઇડને દૂર કરવા માટે. સોલ્ડરિંગ, ફ્લક્સ, પેસ્ટ, અને મિત્રો અને એનાથી શું થાય છે? આપણું સોલ્ડરિંગ હોય ને પરફેક્ટ થાય, કારણ કે એ ધૂળને રજકણો બધા દૂર કરી નાખે, એકદમ ક્લિયર ફાઇન સોલ્ડરિંગ થાય, ફાઇન સોલ્ડરિંગ. પછી થોડા સ્ટ્રોક પછી નવી એક્ઝો બ્લેડ ઢીલી થઈ જાય છે, તેનું શું કારણ હોઈ શકે છે? બ્લેડ ખેંચાઈ જવાથી, બ્લેડ ખોટી પીચ, સો સેટ્સની અયોગ્યતા, નટના આશાઈ ઘસે. તો મિત્રો ઘણી વાર તમને પછી આપણે બ્લેડ કામ ન કરતી હોય, ફિટરમાં જ્યારે આપણે કામ કરતા હતા ITIમાં, ત્યારે સાહેબ આ બ્લેડ નથી ઘસાતો, શું છે? બ્લેડ ખેંચાઈ જાય ને, બ્લેડ શું થઈ જાય? ઢીલી થઈ જાય, એટલે પછી એનાથી પરફેક્ટ કામ થાય નહીં. પછી આપણે કે સાહેબ બ્લેડ બદલે, સાહેબ કે પહેલા તમે વ્યવસ્થિત ફિટિંગ જુઓ. પછી લાકડું કે ચામડાના ફાઇલિંગ કરવા માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ? મિત્રો ફાઇલનું એક બહુ મહત્વનું ચેપ્ટર, 8 જ સ્લાઇડ છે મિત્રો. કેટલી? 8 જ સ્લાઇડ છે, એમાં તમારું આખું આવી ગયું. તો રાસ્પર કટ ફાઇલ, બસ્ટર્ડ ફાઇલ, સેકન્ડ કટ ફાઇલ કે સ્મૂથ ફાઇલ? તો શું આવશે મિત્રો? રાસ્પ કટ ફાઇલ જે ઉપયોગ એનો ઉપયોગ એમાં થાય છે લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે જેનો ઉપયોગ થાય છે. પછી કેમશાફ્ટ એ કોની મદદથી વાલ્વને ઓપરેટ કરે છે? કેમશાફ્ટ ને ક્રેન્કશાફ્ટ મિત્રો બે અગત્યના છે, બેમાં ભૂલ થવાની શક્ય છે. એના આપણે જે ક્વેશ્ચન તમને આપેલા છે એ ખાસ તમારે જુઓ. ભાઈ મેન જનરલ, ગિયર, કેમલોમ, ઇનલેટ વાલ્વ, તો શું આવશે મિત્રો? મેન જનરલ દ્વારા કેમશાફ્ટ વાલ્વને ઓપરેટ કરે છે. કોના દ્વારા? મેન જનરલ દ્વારા. એના પછી જોબ પરના આટાને તપાસવા માટે કયા પ્રકારના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જોબ હોય એનો બરાબર એના આટાને તપાસ કરો. સ્ક્રૂ પિચ ગેજ, ફિલર ગેજ, સ્ટ્રેટ ગેજ કે સરફેસ ગેજ? તો શું આવશે મિત્રો? સ્ક્રૂ પિચ ગેજનો ઉપયોગ જોબ પરના આટાને તપાસવા માટે કરવામાં આવે છે. મિત્રો નાના નાના પ્રશ્નો જ આપણને પૂછાશે, એ જ આપણે ક્લિયર કરવાના છે. બહુ આપણે અઘરું કરવા જવાનું. હું એમ કહું કે તમે WCS ના 3 માર્ક આવી જાય, ED માંથી 3 માર્ક આવી જાય, બરાબર. પછી ઇલેક્ટ્રિકલના બેઝિક ક્વેશ્ચન છે, આવું બેઝિક કરો ને 50 માંથી 40 માર્ક તો આવી જ જાય આમાં ટેકનિકલમાં. એ જરાય ચિંતા કરવાની, કમ્પ્યુટરના માર્ક લઈ લ્યો, એ ઇનફ થઈ ગયું. એના પછી ક્રેન્કશાફ્ટના એન્ડ પ્લે ચેક કરવા માટે કયા પ્રકારનું સાધનનો ઉપયોગ થાય છે? ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, ટેલિસ્કોપિક ગેજ, બોર ડાયલ ગેજ કે સ્લિપ ગેજ? તો ક્રેન્કશાફ્ટના એન્ડ પ્લે ચેક કરવા માટે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. અને મિત્રો આ બધા આપણે વિડીયો લીધા છે ને, આ PPT ની આ PDF હું આપણે મોક ટેસ્ટમાં તમને ફ્રી ઓફ કોસ્ટ આપી દઈશ. બધાય 2-2.5-4 જેવા ક્વેશ્ચન છે વિથ સોલ્યુશન છે. એના પછી ક્યુ એન્જિન હેન્ડ ક્રેકિંગ ધરાવે છે? હાથેથી. તમને ખબર છે રિક્ષામાં આપણે જે ક્રેકિંગ કરીએ ને, હેન્ડ ક્રેકિંગ કહેવાય. ભાઈ નાનું એન્જિન હોય છે. LMV એટલે મિત્રો લો મોટર વ્હીકલ, એટલે કે નાની કાર એન્જિન, હેવી વાહનો કે સ્ટેશનરી એન્જિન. તો જે નાનું એન્જિન હોય એ લો મોટર બરાબર હેન્ડ ક્રેકિંગ અપનાવે છે, જેમ કે રિક્ષા. મિત્રો મોક ટેસ્ટ શું કામ વારગડે મોક ટેસ્ટ નું કહું છું મિત્રો? મને ખબર છે, એક્સપિરિયન્સ છે અમારો, કે આ નહીં આપો ને તો ઘણા છોકરાને ઘણું બધું આવતું છે, પણ પરીક્ષામાં ટાઈમ મેનેજમેન્ટ નહીં થાય, નેગેટિવ માર્કિંગ પૂરા છે, એ બધું પરફેક્ટ કરવા માટે મિત્રો. પણ તમે જો ને હવે તમારી પાસે 18 જે દિવસ છે એમાં તમે એક રોજની મોક ટેસ્ટ કરો એટલે 100 ક્વેશ્ચન તો આપણે કન્ફર્સ્ટ એમ. અને પ્લાનિંગ તમે ખાલી તમારું ઇમ્પ્રુવમેન્ટ જો કે પહેલા દિવસે તમને કેટલી કલાકમાં ફોર્મ ભરાણું,
પેપર ભરાણું અને કેટલા નેગેટિવ થયા. અને છેલ્લા દિવસે તમે જોશો ને તો નેગેટિવની સંખ્યા બહુ નહીવત અથવા 0 થઈ જશે અને ટાઈમિંગ પણ બહુ મસ્ત થઈ ગયું અને બહુ વ્યવસ્થિત સરળ મીડિયમ મુશ્કેલ સ્તરના પેપર આપણે ગોઠવેલા છે અને પરીક્ષા પ્રમાણે ભારાંક નેગેટિવ માર્ક બહુ મજા આવશે મિત્રો. હજી પણ ન જોઈન થાય તો જોઈ લેજો. આની સાથે તમને ઈડી WCS ને કમ્પ્યુટર બધું આપ્યું છે અને ટેકનિકલના IMP 300 પ્રશ્નો આપ્યા છે ટોપિક પ્રમાણે. પછી હજી પણ હવે ફૂલ કોર્સની સાહેબ ફૂલ કોર્સ તમે મિત્રો ફૂલ કોર્સ લઈ શકો 499 નો જ છે ઓનલી. તમે હજી તૈયારી નથી કરી અથવા બીજી એકેડમી જોડાયેલા હતા પણ હવે આપણે બધું કરવું છે 100 માર્કનું કરવું છે તો મિત્રો તમે આ કોર્સ લઈ લો. હું કહું છું હજી કહું છું બહુ કિંમત નજીવી છે. તમારા પગાર સામે આની કિંમત કઈ છે જ નહીં. 100 ગુણનું કમ્પ્લીટ. ટેકનિકલમાં એ બધું આવી જાય, નોન ટેકનિકલમાં પણ બધું જ આવી જાય. કોઈ વસ્તુ બાકી રહેશે નહીં. ટોપિક ટેસ્ટ બરાબર, ટ્રેડ ટેસ્ટ, ટોટલી સમય, મોક ટેસ્ટ બધું આમાં તમને બધું મળશે. બરાબર, બીજું કાંઈ તમારે કરવાની જરૂર પડશે નહીં. એટલે જો હજી પણ ને કોઈને આઈડિયા ન હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો અથવા નંબર પર ફોન કરજો કે સાહેબ હવે મારે તૈયારી કરી મસ્ત એવું પ્લાનિંગ અમે સમજાવશું કે ભાઈ આ રીતે કરતો જાય. ભાઈ સવારે 4 કલાક ટેકનિકલ કરી દે, પછી નોન ટેકનિકલ દે, મોક ટેસ્ટ આપી દે. એટલે બહુ મસ્ત બરાબર ઈ બુક વાંચી લે એટલે ખરેખર તમને મજા આવશે અને સિલેક્શન થશે મિત્રો. આપણી જોડે જે જોડાયેલા છે ને સિલેક્શન થશે અને ટોપમાં પણ આવશે. કંડક્ટરમાં આપણે પહેલો નંબર હતો એ આમાં પણ થશે. ટેકનિકલની તૈયારી, ટ્રેડ ટેસ્ટ, EDWC ના પ્રશ્નો, ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, ઈ બુક વિથ વિડિયો લેક્ચર્સ બધું આમાં કવર થશે. એના પછી આપેલા એન્જિનનો પ્રકાર કયો છે? ઇનલાઇન એન્જિન છે, VA એન્જિન છે, ઓપોસ્ટ એન્જિન છે કે રેડિયલ એન્જિન છે? તો મિત્રો આ કયું એન્જિન છે? તો કે ઇનલાઇન એન્જિન. સાહેબ આવા પ્રશ્નો અમને કેમ આવડશે? જો આ ઈ બુકમાં જો એન્જિનમાં ખાલી જો કેમ આપણે તમને સમજાવ્યું છે. સિલિન્ડરની ગોઠવણીના આધારે એન્જિનના નીચે મુજબનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો કે પહેલા આવશે ઇનલાઇન એન્જિન. આ પ્રકારના એન્જિનમાં સિલિન્ડરને એક લાઇનમાં ગોઠવવામાં આવે છે. પહેલા એક લાઇનમાં ગોઠવી પછી તેની ક્રેન્કશાફ્ટની લંબાઈ અન્ય પ્રકારના એન્જિન કરતાં વધારે હોય છે. આ પ્રકારનું એન્જિન બેલેન્સિંગ બહુ સારું કરે છે. જો ઇનલાઇન 2 એન્જિન હોય, ઇનલાઇન 3, 4, 5, 6, 7 એક જ લાઇનમાં હોય. આ તમને ઇમેજ દર્શાવી ને હવે તમને કોઈ પૂછે ઇનલાઇન એન્જિન તો તમને ક્યારેય ભૂલાય નહીં. હવે આપણે પ્રશ્ન શું હતો? જો છે એમાં એક લાઇનમાં, આમાં બધા એન્જિન છે એક લાઇનમાં. હવે ક્યારે ભૂલાય જ નહીં. આપણે બધું બધા એન્જિન આવી રીતે કરાવેલા છે. 5 પ્રકારના જેટલા છે ને બધા આમ જ. પછી રસોઈના વાસણો બનાવવા માટે કયા સોલ્ડર એલોય મટીરિયલનો ઉપયોગ ન કરવો જોઈએ? એવું કયું મટીરિયલ છે કે જો સાધનોમાં વાપરવામાં આવે તો જે ખાવામાં પડી જાય ને આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે? તો મિત્રો ટીન, કોપર, લીડ કે એન્ટીમની. તો એમાં મિત્રો લીડ. મિત્રો કદાચ લીડ ન લખેલું તો આને PB કહેવાય. મિત્રો આ PB એટલું ડેન્જર છે કે જાપાનમાં એક સમયમાં આના ઉપરથી રોગ થયો હતો મિનામાટા. બરાબર, ઇમરજન્સી જેવું જાહેર કરવું પડ્યું હતું એમ. એટલો ડેન્જર રોગ છે મિનામાટા રોગ. આખું ફેલાઈ ગયું હતું એમ. તો આ PB ના કારણે બરાબર. એટલે PB છે ને રસોઈના સાધનમાં એટલે વાપરવામાં નથી આવતો કારણ કે ખૂબ ડેન્જર મટીરિયલ છે. શરીર માટે ખૂબ હાનિકારક છે. એના પછી કયા એન્જિન વધુ કર્કશભર્યા અને મજબૂત હોય છે? એટલે કર્કશભાઈ હોય અને મજબૂતાઈમાં કંઈ ઘટે નહીં. તો ઇનલાઇન એન્જિન છે, VA એન્જિન છે, ઓપોઝિટ એન્જિન છે કે રેડિયલ એન્જિન છે? શું આવશે મિત્રો? V ટાઈપના જે એન્જિન છે એ વધુ કર્કશભર્યા અને વધુ મજબૂત હોય છે. પછી FRL નું પૂરું નામ? ફિલ્ટર રેગ્યુલેટર અને લુબ્રિકેટર, ફિલ્ટર રેસિક્યુલર ફ્રન્ટ રેગ્યુલેટર લાઇન, ફિલ્ટર રેસિક્યુલર લાઇન, ફિલ્ટર રેસિક્યુલર લુબ્રિકેટર. તો શું આવશે? ફિલ્ટર રેગ્યુલેટર અને લુબ્રિકેટર. FRL નું પૂરું નામ શું છે? ફિલ્ટર રેગ્યુલેટર અને લુબ્રિકેટર. FRL નું પૂર્ણ સ્વરૂપ ફિલ્ટર રેગ્યુલેટર લુબ્રિકેટર છે. તે એક ન્યુમેટિક ડિવાઇસ છે જે ફિલ્ટર રેગ્યુલેટર અને લુબ્રિકેટરને એક જ યુનિટમાં જોડે છે. એક જ યુનિટમાં જોડવાનું કામ FRL નું છે. એના પછી વર્કપીસને ફિનિશિંગ સાઇઝ નજીક બતાવવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? તો કે સિંગલ કટ ફાઇલ, વક્ર કટ ફાઇલ, સેકન્ડ કટ ફાઇલ કે ડબલ કટ ફાઇલ? વર્કપીસને ફિનિશિંગ સાઇઝ બતાવવા માટે હંમેશા સેકન્ડ કટ ફાઇલનો ઉપયોગ થાય છે. કઈ ફાઇલનો ઉપયોગ થાય છે મિત્રો? સેકન્ડ કટ ફાઇલનો ઉપયોગ થાય છે. પછી ગરમ કરતી વખતે પાવડર અને બાષ્પીભવનના સ્વરૂપમાં સોલ્ડરિંગ માટે ઉપયોગમાં લેવાતા આવતો ફ્લક્સ કયો છે? ગરમ કરવામાં એક તો પાવડર હોય પછી ગરમ કરવામાં એટલે બાષ્પીભવન થાય એવો ફ્લક્સ કયો મિત્રો કે જે ખૂબ અગત્યનો છે? તો રેઝિન, ઝિંક ક્લોરાઇડ,
હાઇડ્રોક્લોરિક એસિડ કે એમોનિયમ ક્લોરાઇડ? તો મિત્રો એમાં આવશે એમોનિયમ ક્લોરાઇડ. તો મિત્રો આનું સૂત્ર આપણને આવડવું જોઈએ, NH4Cl. કદાચ ઓપ્શનમાં આમ આપેલું હોય તો આપણને આવડવું જોઈએ. હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ તો મિત્રો HCl કહેવાય. રેઝિન એટલે પાવડર સ્વરૂપમાં આવે. ઝિંક ક્લોરાઇડ એટલે ZnCl2. આવી મિત્રો તૈયારી તમે આવી રીતે કરો એમ. બધા છોકરા નવું નવું કે આમ આવ્યું, નવું કોઈ વિડીયો મૂક્યો. અરે એમ નહીં, આપણે જે પ્રોપર છે આપણી પાસે સિલેબસ છે એના ઉપરથી આપણે બહુ સરસ મજાનું ડિઝાઇન કરશું એ કરો, એનું તમે રિવિઝન કરો. બાકી નવું નવું નથી કરવાનું મિત્રો. એ તો અને એમાં લોકો તો શું છે અઘરું અઘરું આપતા છે. અરે પેપર જે પ્રકારનું આવે એ પ્રકારની તૈયારી કરવાની છે આપણે. NH4Cl મેં કીધું, એમોનિયમ ક્લોરાઇડ સફેદ સ્ફટિક મીઠા સ્વરૂપે લાગતું હોય છે. મીઠું જે હોય ને ધાતુ કામમાં પ્રવાહ તરીકે થાય છે. ખાસ કરીને સોલ્ડરિંગ, વેલ્ડિંગ અને ગેલ્વેનાઇઝિંગમાં તેનો ઉપયોગ થાય છે. તે ઓક્સાઇડ અને અન્ય અશુદ્ધિઓ સાથે પ્રતિક્રિયા આપીને ધાતુની સપાટીને સાફ કરે છે, જેનાથી સોલ્ડરનો પ્રવાહને સળગતા ખૂબ મજબૂત સોલ્ડરિંગ થાય. શું કહેવાય? મજબૂત સોલ્ડરિંગ. મિત્રો આ કિલોમાં આવે, 25 કિલોના 20 કિલોના પેકેટમાં આવતું હોય છે. ઓહો, 10 ઇંચને મીમીમાં બદલો. સાહેબ અમે તો 1 ઇંચને બદલતા નથી આવતો, 10 મીમીને ક્યાંથી બદલશું? તો મિત્રો 1 ઇંચ બરાબર, એટલે આપણે અહીંયા 10 ઇંચ છે તો 10 ઇંચને કઈ રીતે આવશે? 254 મીમી બરાબર. તો બહુ સિમ્પલ છે મિત્રો. 1 ઇંચ એટલે થાય ને 25.4 mm થાય. કેટલા થાય? 1 ઇંચ પૂછે તો 25.4 mm. હવે અહીંયા 10 છે, અહીંયા 0 મૂક્યો આપણે તો અહીંયા 0 આવશે, એટલે અહીંયા થઈ જાય 254 મીમી. હવે મિત્રો 1 ઇંચને સેન્ટીમીટરમાં કે 1 ઇંચ બરાબર સેન્ટીમીટર તો યાદ હોવું જોઈએ. 2.54 સેન્ટીમીટર. પછી સેન્ટીમીટરને મીમીમાં કહી તો 1 સેમી બરાબર કેટલા આવશે? 10 mm. મિત્રો આ કન્વર્ઝન મોસ્ટ ટાઈમ છે. આનો આપણે બહુ મસ્ત PDF બનાવી તમને મૂકી છે, એ તૈયાર કરજો. એકાદ પ્રશ્ન તો કન્વર્ઝનનો હોવાનો જ છે. મોસ્ટ ટાઈમ કન્વર્ઝન બરાબર. કિલોમીટરનું મીટરમાં, મીટરનું સેન્ટીમીટરમાં, આવી બધી વસ્તુ. ના પછી 1 કિલોગ્રામ વજનની સમાનતા જણાવો. એની સમાન કોણ છે? 9810 ન્યૂટન, 981 ન્યૂટન, 9.81 ન્યૂટન કે 98.1 ન્યૂટન. તો શું આવશે? 9.81 ન્યૂટન એટલે 1 kg વેઇટ બરાબર. ઓહો સાહેબ, આ તો તમે નવું પૂછ્યું. અત્યાર સુધી આપણે મિત્રો શું જોતા હતા? HP બરાબર વોટ. એમાં લખ્યું હતું બ્રિટિશ સ્ટાન્ડર્ડમાં અને અમેરિકન સ્ટાન્ડર્ડમાં. આમ તો ઊંધું આવી ગયું. તો આમાં કઈ 746 આવશે? નહીં મિત્રો, 746 આવે ના. આમાં તો શું આવશે? 1.34. મિત્રો આમ છે ને પેપર સેટર આમ બુદ્ધિ વાપરશે. આપણે તો નહીં, અલગ અલગ કરવું છે. હવે આપણે HP વિશે ખબર છે ને અહીંયા ઊંધું પૂછ લીધું, એટલે આ જે છે 1.34 આવશે. પછી 1 ગેલન એટલે કેટલા લીટર? 4.546, 45.46, 0.5, 0.54 તો કેટલા આવશે? 4.546. પછી મિત્રો નોટિકલ માઇલનું ગયા વખતે મેં પ્રશ્ન લીધો હતો. 1 નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર? તો નિયર 1.6 થાય. પછી માઇક્રો આવ્યું ભાઈ. માઇક્રો એટલે 10 ની કેટલી ઘાત? તો માઇક્રો એટલે આવશે 10 ની -6. x બરાબર અહીંયા -6 આવશે. પછી હું કહું સાહેબ મિલી એટલે? તો મિલી એટલે 10 ની -3. કિલો એટલે 10 ની 3. મેગા એટલે 10 ની 5. મિત્રો આમ તૈયારી કરો ને તો થાય કે સિલેક્શન શું ન થાય? સિલેક્શન તો સિલેક્શન થાય, ટોપમાં પણ નામ આવે. પછી અદિશ રાશિ ને સદિશ રાશિ. મિત્રો જેનું ખાલી મૂલ્ય હોય ને અદિશ રાશિ કહેવાય, જેનું મૂલ્ય દિશા હોય ને સદિશ રાશિ કહેવાય. મેં તમને સમજાવેલું છે. વેગ છે એમાં દિશા પણ છે અને મૂલ્ય પણ છે. પ્રતિ પ્રવેગ, વેગ પ્રવેગ આ બધું સરખું છે. ઝડપ એવું છે કે જેને એના ખાલી મૂલ્યથી મતલબ છે, એને દિશા જોડે કોઈ લાગે વળગે નહીં. જો આ આપણે મૂક્યું છે, આને કહેવાય તૈયારી, આને કહેવાય પ્રિપેરેશન. અંતર તો કે ભાઈ મીટર. રાશિ કઈ? અદિશ. પછી દળ કિલોગ્રામ અદિશ. સમય સેકન્ડ અદિશ. પછી ક્ષેત્રફળ મીટર સ્ક્વેર અદિશ. મિત્રો એકમની સંજ્ઞા ખાસ યાદ રાખો. કદ એટલે વોલ્યુમ મીટર ક્યુબ. ઘનતા એટલે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. સદિશ રાશિ વેગ મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગ બરાબર એટલે એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બળ ફોર્સ ન્યૂટન કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર. દબાણ એટલે કે પાસ્કલ ન્યૂટન મીટર સ્ક્વેર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. વર્ક એટલે કાર્ય જૂલ. જૂલ ને શું કહેવાય? ન્યૂટન મીટર. જો મિત્રો આ ન્યૂટન મીટર છે અને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે.
અને કાર્યશક્તિ એટલે એનર્જી સદિશ, ને કાર્યવૃત્તિ એટલે કે પાવર, જૂલ બાય સેકન્ડ અથવા વોટ. મોક ટેસ્ટ આવી ગઈ છે મિત્રો. મોક ટેસ્ટનું હવે મારે કંઈ કહેવાની જરૂર નથી. જે પણ મિત્રો તમારા મિત્રોએ મોક ટેસ્ટ ન લીધી એને મિત્રો તમારે શેર કરવાની છે. એનું તમે સિલેક્શન થાય એનું પણ ભવિષ્ય સુધારવાનું જ છે આપણે, એને પણ સિલેક્શન થવું જોઈએ. એ બિચારો ક્યાંક પછી છે મોથાવ ખાતો કે આમાં મારે કઈ રીતે હું પેપર ભરીશ, ભાઈ આ પેપર ભરવા માટે. અને આપણે OMR પણ પરીક્ષામાં જે આવે ને OMR તમને આપી છે ફ્રી ઓફ કોસ્ટ. એ ડાઉનલોડ કરો, એની પ્રિન્ટ એની સરસ મજાની 20 પ્રિન્ટ કઢાવો અને આ તમે પેપર આપો. બહુ મજા આવશે મિત્રો. ખરેખર તૈયારી કેમ કરાય તમને આઈડિયા આવશે. તો ઓકે મિત્રો, હવે આજે આટલું રાખીએ. હવે મળશું નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. ચાલો, થેન્ક યુ.